પુષ્ટિ માર્ગમાં આજે ઠાકોરજી શ્રીજી બાવા જતીપુરામાં અને આજે નાથદ્વારામાં પણ 2 વાર રાજભોગ આરોગ્ય. કારણ આપણે આન્યોર જઈએ છીએ, ત્યાં પાછળ ગિરિરાજ બાવા છે, ત્યાં શ્રીજી બાવા મથુરામાં ગિરધરજીને ત્યાં માવત સાતમે પધાર્યા હતા. અને આજે ચત્રભુદાસો એવો વિરહ અને એમણે કીર્તન ગાયું, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. અને ગુસાઈજી ગુજરાતની યાત્રા કરવા પધાર્યા હતા. મંદિર ખાલી હતું એટલે ગુસાઈજી પણ આજે પધારવાના હતા. વધૈયાએ વધાઈ આપી હતી. શ્રીજી બાવા સવારના પોરમાં મંગળ ભોગ આરોગ્ય અને શ્રૃંગાર કર્યા. વહુજી બેટીજીએ રાજભોગની બધી તૈયારી કરી, જુદા જુદા વ્યંજનને સામગ્રીને. શ્રીજી બાવાએ કહ્યું, ગિરધર મેં ચલુંગો. એ મારા વાલા અરોગીને પધારો, અહીંયા બધું જ તૈયાર છે, તૈયારી સાજી દીધી. નહીં, ચાલ મેં ચલુંગો. ઠાકોરજી જીદ કરે એમાં કશોય ફેરફાર થઈ શકે નહીં. ઠાકોરજી ને રથમાં તૈયાર કરી ગિરધરજી જતીપુરામાં પધરાય એવા ચત્રભાવદાસજીના પ્રાણ બચી ગયા. નહીંતર આ એનું છેલ્લું કીર્તન હતું, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. ગુસાઈજી પરદેશ કરીને પધાર્યા. રાજભોગની બોલી બોલાણી. ગુસાઈજીએ પૂછ્યું, કેમ? તો કે આજે આવી બીના બની હતી. એટલે ઠાકોરજી 2 વાર રાજભોગ આરોગ્યા. ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. અને એ દિવસે આજે નૃસિંહ જયંતીએ આજની તારીખમાં નાથદ્વારામાં પણ ઠાકોરજી 2 વાર રાજભોગ આરોગ્ય છે. આની બધી લીલાઓ અદ્ભુત, બીજું બધું બધા જાણે એટલે વિવરણ નથી કરતી. અહીંયા સૂતા સૂતા જીવને કાંઈ ખબર નથી કઈ તિથિ કઈ વાર. મને જેટલું વલ્લભ કહે છે એટલું હું બોલું છું. બોલો વલ્લભાધીશ કી જય. એક નાની વાત. એકવાર ઠાકોરજીને અર્જુન વિહાર કરવા નીકળ્યા. વિહાર કરતાં કરતાં શ્વેતદ્વીપમાં એક એવા પર્વત પર આવ્યા કે એ પર્વત ચંદ્રથી વધુ ચમકે અને એનો પ્રકાશ એટલો બધો. અર્જુને કીધું, પ્રભુ આ શું છે? ઠાકોરજી કે જો મહાત્મા ઉપર દેખાય દર્શન થાય છે. અર્જુન કે હા. કે ચાલ એને દર્શન આપી આવીએ. ઠાકોરજી ચત્રભુજ ધારણ કરીને એ મહાત્માને દર્શન આપ્યા. હવે અર્જુન ઠાકોરજી સામું જુએ, પૂછ તારે જે પૂછવું હોય. અર્જુને પૂછ્યું, મહાત્મા નાના મોઢે મોટી વાત, મારે એક પ્રશ્ન. હા પૂછો. આ પર્વત આટલો બધો ચંદ્રમાની જેમ કેમ ચમકે છે? મહાત્મા હશે કે આ ચત્રભુજ નારાયણના દર્શન કરવા આજે અબજો જન્મ મેં લીધા. એ જન્મમાં તપ કરું
અને મારો દેહ ગળાઈ જાય અને અંદર જે મારા હાડકાં છે એ પ્રભુનું નામ લેતા લેતા એવા પ્રકાશમય થઈ જાય કે દેહ પડે ત્યારે એ હાડકાં આ ચંદ્રમા જેવા ચમકી અને ગોઠવાઈ જાય. વળી હું બીજો જન્મ લઉં. વળી બીજા જન્મમાં આ પ્રભુના દર્શન કરવા હું એટલું તપ કરું, વળી આ દેહ વિલય થઈ જાય. એના અંદર રહેલા હાડકાં પાછા એવા તેજોમય થઈ જાય, અહીંયા ગોઠવાઈ જાય. પાછું હું સ્વરૂપ ધારણ કર્યું, વળી તપ કરું. આજની તારીખ સુધી દરેક જન્મમાં દરેક વખતે ઠાકોરજીના દર્શન કરવા મેં એવું તપ કર્યું કે મારા બધા હાડકાં આ ચંદ્રમા જેવા પ્રભુના નામના લીધે એવા પ્રકાશમય થઈ ગયા કે આખો પર્વત થયો. એ પર્વત નથી, એ મારા હાડકાનું પહાડ છે. અર્જુનના મનમાં થયું કે મને મારા દ્વારકાધીશ સહજ મળી ગયા છે. એની એક ઝલક મેળવવા માટે આજે કેટલા બધા લોકો કેટલું તપ કરે છે, ત્યારે ઠાકોરજીની ઝાંખી થાય. આજે મારા મિત્ર, મારા સખા, મારા સારથી દ્વારકાધીશ, આજે હવે ખબર પડી કે આ પ્રભુ કોણ છે. મને સહજ મળી ગયા છે. મારા વાલા વૈષ્ણવ, મને ને તમને પણ વલ્લભે સહજ ઠાકોરજી પધરાવી દીધા છે. શ્રીજી બાવા જતીપુરામાં હોય કે નાદવારામાં હોય, કાંકરોલીમાં દ્વારકાધીશ હોય કે કામવનમાં ચંદ બાવા હોય કે મદન મોહનજી હોય, સુરતમાં બાલકૃષ્ણજી હોય કે કાશીમાં બાલ મુકુંદજી હોય, ગોકુળમાં નટવરલાલ, ગોકુળમાં ગોકુળનાથજી હોય કે રાજનગરમાં અસારવામાં નટવરલાલ હોય, આ બધા સ્વરૂપ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી માં જ બિરાજમાન છે. એટલે વલ્લભે આપણને આપણા માથે આપણું સ્વરૂપ પુષ્ટ કરીને પધરાવી દીધું છે. નથી આપણે તપ કર્યા, નથી આપણા હાડકાં ઘસાયા, નથી આપણે કોઈ શ્રમ લીધો. જેવું બ્રહ્મ સંબંધ લઈએ એટલે વલ્લભકુળ પૂછે ઠાકોરજી પધરાવો, આપણે એક જ જવાબ દઈએ, હજી મારે અનુકૂળતા નથી. જેવી રીતે અર્જુન કહે છે કે મને સહજ મળી ગયા એટલે કિંમત નથી, એમ આપણને સહજ ઠાકોરજી પધરાવી દીધા. એટલે આપણી લાયકાત ના હોવા છતાંય આપણા ઉપર પધરાવ્યા, પણ આપણને એમની કિંમત નથી. એટલે આજે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું સ્વરૂપ શું છે, એનું મહાત્મ્ય શું છે, એની લીલા શું છે, એનું નામાત્મક સ્વરૂપ શું છે, એનું ભાવાત્મક સ્વરૂપ શું છે, એનું પ્રેમાત્મક સ્વરૂપ શું છે, આ જ્યાં સુધી સમજણ ન પડે ત્યાં સુધી હું ને તમે એમ જ કહેશું હમણાં ઠાકોરજી પધરાવવા નથી. પણ જ્યારે લીલામાં જવાનો સમય આવશે ત્યારે મારા વાલા મને ને તમને હાથ પકડીને લઈ કોણ જશે? હમણાં અઠવાડિયા પહેલાં એક વૈષ્ણવ મને એક વાક્ય કીધું, ઠાકોરજી ભલે અમારા ઘરે પુષ્ટ નથી કરાવેલા, પણ અમે એમને છોડવાના નથી. જે સ્વરૂપ પુષ્ટ નથી, સાક્ષાત નથી, પુષ્ટ નથી કરાવ્યા, મૂર્તિરૂપ છે, એને તમે શું કહેવાના? એ સ્વરૂપ શું જતાવવાનું? એ તમને શું હાથ પકડીને લઈ જશે?
અમે ઈલાબેન તમારી જેવી જ સેવા કરીએ જ. એ મારા વાલા સેવા સરસ કરો છો તો પુષ્ટ નથી શું કામ કરાવતા? પછી અમારે ક્યાંય જવું હોય તો ક્યાંક પધરાવવા પડે, અમારે ગળા બંધણી થઈ જાય. મારા વાલા વૈષ્ણવ, ગળા બંધણી નહીં થાય પછી તમે 84 લક્ષ્યોનીમાંથી છૂટી જશો. એટલે હવે વાર ના કરો, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી જ. આજે 15 દિવસ પહેલાં મને ખબર હતી હું ઠાકોરજીથી વિમુખ બની જઈશ, મારે દવાખાનાનું ખાવું પડશે, મારે ન બધું જવા દો. એ શબ્દો એ મારે એ દિવસો યાદ નથી કરવા. તો જો આ સોનેરી સમય, સુવર્ણ સમય વલ્લભે આપણને આપ્યો છે. આ દેહ ક્ષણભંગુર છે. ક્યારે આ માટીનું પૂતળું તૂટી જશે. ઓલું બાળક, હવે ઓટોમેટિક રમકડા આવ્યા. અમે નાના હતા ત્યારે ઢીંગલી પોતિયા રમતા. અમને મા બાપ કે દાદા દાદી ગારામાંથી ને ઢીંગલી બનાવી દેતા, ઢીંગલો બનાવી દેતા. એનેથી અમે રમતા. રમતા રમતા ક્યારે તૂટી જતું રમકડું ખબર ન પડતું અને અમે રોતા. તો આ માટીનું હાડ માંસ કી પૂતરી, ભીતર ભરી ભંગાર, અંદર કેટલો ભંગાર ભર્યો છે. આ ચામડી ઉતર્યો તમને ખબર પડે. પ્રભુએ આ ચામડીથી મઢી લીધા જ એટલે ખબર પડતી નથી મારા વાલા. એવું આ ક્ષણભંગુર માટીનો દેહ. રાખનારા કડા મારા રામે, મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કઈને પાખ્યા રે. રાખના રમકડા, રાખના રમકડા મારા રામે, મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કઈને ભાગ્યા રે. આ મૃત્યુલોકની માટીમાંથી જેમ આપણા બા દાદા આપણને ઢીંગલા ને ઢીંગલી ગારામાંથી બનાવી દેતા. એને પાણી અડે તોય તૂટી જાય, એ હાથમાંથી પડે તોય તૂટી જાય. એમ આ માટીનું રમકડું ક્યારે નંદવાઈ જાય, ક્યારે અંદરથી ને પ્રાણલો નીકળી જાય. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ પડતી નથી. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે. ઓલું બીજું એક છે ને, હંસલો નાનો ને દેવળ, જૂનો તો થયું રે મારો. હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું રે મારો. હંસલો નાનો ને દેવળ,
જૂનું તો તારે ને મારે હંસા પ્રીતિયું બંધાણી રે ઉડી ગયો હંસ દેવળ પડી તો રહ્યું રે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું જૂનું તો થયું રે દેવળ રીનું તો થયું રે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું